અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળામાં વનભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોને વન્ય વિસ્તારમાં લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિની ઓળખ પણ કરાવાઈ હતી। અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ માટે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। ગામની નજીકમાં આવેલ રેવાણ્ય વન ખાતે આજરોજ શાળાના બાળકોને લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિની ઓળખ કરાવી તેના વિશે જાણકારી આપવામાં આવી। કાર્યક્રમના અંતે સર્વે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ શાળાના આચાર્ય અને શિક્ષકગણો સાથે વનભોજનની મજા માણી હતી। આ કાર્યક્રમમાં જૂના બોરભાટા બેટ ગામના સરપંચ પંકજ પટેલ તેમજ ગામના અગ્રણીઓ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। અમારી શાળાનું નામ જૂના બોરભાટા પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત છે। આજ રોજ રેવા અરણ્ય મુકામે અમારી શાળાના બાળકો અને ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને એસએન સભ્યો સાથે અમે વનભોજનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। બાળકો અહીંયા અવનવી વનસ્પતિઓના નામ જાણ્યા, તેના ઉપયોગો વિશે માહિતગાર થયા અને સાથે સાથે સર્વાંગી વિકાસના ભાગરૂપે વનભોજનનું આયોજન કરેલ હતું।